હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. સન એસકે કરંટ અફેર ચેનલમાં ડેઇલી કરંટ અફેરમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં 30 મે 2024ના કરંટ અફેરના લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો આપવામાં આવ્યા છે, જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અતિ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, 30 મે 2024ના કરંટ અફેરના લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો જોઈએ. પ્રશ્ન પહેલો: તાજેતરમાં ભારતના કયા હવાઈ મથકને એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ દ્વારા એશિયા પેસિફિક ગ્રીન એરપોર્ટ રેકોગ્નિશન 2024માં સિલ્વર એવોર્ડ પ્રાપ્ત થયો છે? તો મિત્રો, પ્રશ્નનો રાઈટ આન્સર કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક, જે બેંગાલુરુમાં આવેલું છે, જેમને સિલ્વર એવોર્ડ પ્રાપ્ત થયો છે. મિત્રો, કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક વિશે જોઈએ તો સ્થાપના 24 મે 2008માં થઈ. મુખ્યાલય ક્યાં આવેલું છે? તો કર્ણાટકના બેંગ્લોર ખાતે આવેલું છે કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક. નેક્સ્ટ ક્વેશ્ચન: તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં નોવેસ્ટર્સનો અભ્યાસ કરવા માટેનું પ્રથમ સંશોધન કેન્દ્ર સ્થાપિત કરવામાં આવશે? પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો ઓડિશા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવશે. કયા સ્થળે? તો મિત્રો ભદ્રક જિલ્લાના ચાંદબલીમાં સ્થાપિત કરવામાં આવશે. ભારતીય ઉષ્ણકટિબંધીય મોસમ વિજ્ઞાન પુણે અને રાષ્ટ્રીય મધ્યસીમા મોસમ કેન્દ્ર દિલ્હી, આ બંનેના સંયુક્ત પ્રયાસ રૂપે વિકસિત કરવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન: તાજેતરમાં સ્ટાફ સિલેક્શન કમિશનના અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર રાકેશ રંજનને સ્ટાફ સિલેક્શન કમિશનના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એસએસસી વિશે જોઈએ તો મિત્રો, સ્થાપના ક્યારે થઈ? તો સ્થાપના 4 નવેમ્બર 1975માં થઈ. મુખ્યાલય ક્યાં આવેલું છે? તો નવી દિલ્હી ખાતે એસએસસી નું મુખ્યાલય આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન: તાજેતરમાં રિટેલ ડાયરેક્ટ એપ નામની મોબાઈલ એપ કોના દ્વારા લોન્ચ કરવામાં આવી છે? રાઈટ આન્સર મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રિટેલ ડાયરેક્ટ એપ લોન્ચ કરવામાં આવી છે. રિઝર્વ બેંક વિશે થોડી માહિતી જોઈએ તો મિત્રો, સ્થાપના 1 એપ્રિલ 1935માં થઈ. રાષ્ટ્રીયકરણ ક્યારે થયું? તો 1949માં થયું. મુખ્યાલય ક્યાં આવેલું છે? તો મુંબઈ ખાતે આવેલું છે. રિઝર્વ બેંકના પ્રથમ ગવર્નર કોણ હતા? તો ઓસબર્ન સ્મિથ હતા. પ્રથમ ભારતીય ગવર્નર કોણ હતા? તો મિત્રો સીડી દેશમુખ એ ભારતીય રિઝર્વ બેંકના પ્રથમ ભારતીય ગવર્નર હતા. અને વર્તમાન ગવર્નર કોણ છે? તો મિત્રો શક્તિકાંત દાસ, જે 25મા નંબરના આરબીઆઈના ગવર્નર છે. નેક્સ્ટ ક્વેશ્ચન: તાજેતરમાં કયા દેશમાં ભયંકર ભૂસ્ખલનને કારણે પ્રભાવિત લોકોને રાહત સામગ્રી પહોંચાડવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ $10 લાખ સહાયતાની ઘોષણા કરી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. પ્રશ્નનો રાઈટ આન્સર પાપુઆ ન્યૂ ગિની દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ $10 લાખની સહાયતા કરી. શા માટે? તો ભૂસ્ખલનને કારણે પ્રભાવિત લોકોને રાહત સામગ્રી પહોંચાડવા માટે. પાપુઆ ન્યૂ ગિની દેશ વિશે થોડી માહિતી જોઈએ તો મિત્રો, રાજધાની પોર્ટ મોર્સલે છે. પ્રધાનમંત્રી જેમ્સ મારાપે છે. અને ચલણી નાણું કયું છે? તો પીના એ પાપુઆ ન્યૂ ગિની દેશનું ચલણી નાણું છે. નેક્સ્ટ ક્વેશ્ચન: તાજેતરમાં આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ 2024 માટે કોને પસંદ કરવામાં આવ્યા? રાઈટ આન્સર મિત્રો મોહમ્મદ વસીમને પસંદ કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન: ઉત્તર પ્રદેશ રાજ્યના કયા પર્વતારોહણે એક સિઝનમાં 2 વાર માઉન્ટ એવરેસ્ટ પર ચઢાઈ પૂર્ણ કરી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. પ્રશ્નનો રાઈટ આન્સર સત્યદીપ ગુપ્તાએ એક સિઝનમાં 2 વાર માઉન્ટ એવરેસ્ટ પર ચઢાઈ પૂર્ણ કરી. નેક્સ્ટ ક્વેશ્ચન: સંયુક્ત રાષ્ટ્રના શાંતિ સૈનિકોની સેવા અને બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે પ્રતિ વર્ષ સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સૈનિક આંતરરાષ્ટ્રીય દિવસ
ક્યારે મનાવવામાં આવે છે? રાઈટ આન્સર મિત્રો 29 મે ના રોજ સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સૈનિક આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવામાં આવે છે. 2024 ની મિત્રો થીમ કઈ હતી? તો ભવિષ્ય માટે ઉપયોગી સાથે મળીને ચંદ્ર નિર્માણ કરવું એ સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સૈનિક દિવસની થીમ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં વિજય ખંડુજાને કયા દેશમાં ભારતના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? રાઈટ આન્સર મિત્રો કેમરૂન દેશમાં વિજય ખંડુજાને ભારતના આગલા રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કેમરૂન વિશે થોડી માહિતી જોઈએ તો મિત્રો રાજધાની યોન્ડે છે, રાષ્ટ્રપતિ પોલ બિયા છે અને પ્રધાનમંત્રી જોસેફ નાગુટે. નેક્સ્ટ ક્વેશ્ચન, એક સિઝનમાં સૌથી વધુ 35 ગોલ કરનાર ફૂટબોલર કોણ બન્યો છે? રાઈટ આન્સર મિત્રો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો એક સિઝનમાં સૌથી વધુ 35 ગોલ કરનાર ફૂટબોલર બન્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સાયબર સુરક્ષિત ભારત પહેલ અંતર્ગત 44 શિફ્ટ ઇન્ફોર્મેશન સિક્યુરિટી ઓફિસર પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? પ્રશ્નનો રાઈટ આન્સર નવી દિલ્હી. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ઇન્ડિયન આર્મીએ હાઇડ્રોજન ફ્યુલ સેલ બસ માટે કઈ સંસ્થા સાથે સમજૂતી કરી? પ્રશ્નનો રાઈટ આન્સર IOCL ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ સાથે ઇન્ડિયન આર્મીએ હાઇડ્રોજન ફ્યુલ સેલ બસ માટે સમજૂતી કરી. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રના પ્રતિષ્ઠિત પુરસ્કાર મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર પુરસ્કાર 2023 થી કયા ભારતીય મહિલાને સન્માનિત કરવામાં આવી છે? પ્રશ્નનો રાઈટ આન્સર મેજર રાધિકા સિંહ. સંયુક્ત રાષ્ટ્ર વિશે થોડી માહિતી જોઈએ તો સ્થાપના 24 ઓક્ટોબર 1945 થઈ. મુખ્યાલય ન્યુયોર્ક ખાતે આવેલું છે. મહાસચિવ એન્ટોનિયો ગુટેરસ છે અને વર્તમાનમાં સભ્ય દેશોની સંખ્યા 193 છે. સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સૈનિકોના આંતરરાષ્ટ્રીય દિવસ પર સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયા ગુટેરસે મેજર રાધિકા સેનને આ પુરસ્કાર પ્રદાન કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં વૈકાસી વિશાકમ ફેસ્ટિવલ 2024 મનાવવામાં આવ્યું? પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો તમિલનાડુમાં વૈકાસી વિશાકમ ફેસ્ટિવલ 2024 તાજેતરમાં મનાવવામાં આવ્યો. વૈકાસી વિશાખા ફેસ્ટિવલ છે એ ભગવાન મુરુગનને સમર્પિત તમિલનાડુનો મહત્વપૂર્ણ એક તહેવાર છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં પૃથ્વીના ધ્રુવોના અધ્યયન માટે લઘુ જલવાયુ ઉપગ્રહ કઈ અંતરિક્ષ એજન્સીએ પ્રક્ષેપિત કર્યો છે? રાઈટ આન્સર મિત્રો નાસાએ પૃથ્વીના ધ્રુવોના અધ્યયન માટે લઘુ જલવાયુ ઉપગ્રહ અંતરિક્ષમાં પ્રક્ષેપિત કર્યો છે. નાસાનું પૂર્ણ નામ મિત્રો જોઈએ તો નેશનલ એરોનોટિક્સ સ્પેસ એડમિનિસ્ટ્રેશન છે. સ્થાપના ક્યારે થઈ? તો 1928 થઈ અને મુખ્યાલય ક્યાં આવેલું છે? તો મિત્રો વોશિંગ્ટન ડીસી ખાતે મુખ્યાલય આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, DRDOના વર્તમાન અધ્યક્ષ ડોક્ટર સમીર વી કામતના કાર્યકાળમાં કેટલો વધારો કરવામાં આવ્યો? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. પ્રશ્નનો રાઈટ આન્સર 1 વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. 31 મે 2025 સુધી સમીર વી કામતના કાર્યકાળમાં વધારો કરવામાં આવ્યો છે. DRDO વિશે જોઈએ તો સ્થાપના ક્યારે થઈ? 1958 થઈ હતી. મુખ્યાલય નવી દિલ્હી ખાતે આવેલું છે અને અધ્યક્ષ
સમીર વી કામત છે. નેક્સ્ટ ક્વેશ્ચન, જીનીવામાં WHO દ્વારા આયોજિત 77મી વિશ્વ સ્વાસ્થ્ય સભા સમિતિના અધ્યક્ષ તરીકે કયા ભારતીયને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર અપૂર્વ ચંદ્રાને નિયુક્ત કરવામાં આવ્યા છે. આયોજન મિત્રો ક્યારે થયું હતું? તો 27 મે થી 1 જૂન દરમિયાન 77મી વિશ્વ સ્વાસ્થ્ય સભા સમિતિનું આયોજન થયું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશમાં છૂટાછેડાને કાયદેસર બનાવવા માટે સંસદના નીચલા સદનમાં બિલ પસાર કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો ફિલિપાઇન્સ દેશમાં છૂટાછેડાને કાયદેસર બનાવવા માટે સંસદના નીચલા સદનમાં બિલ પસાર કરવામાં આવ્યું છે. અને મંજૂરી મળી જાય તો ઉપલા સદનમાંથી પણ પસાર કરવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ગૌરવ બેનર્જીને કઈ કંપનીના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર સોની કોર્પોરેશન કંપનીના CEO તરીકે ગૌરવ બેનર્જીને નિયુક્ત કરવામાં આવ્યા છે. સોની કોર્પોરેશન વિશે જોઈએ તો મિત્રો સ્થાપના ક્યારેથી 7 મે 1946માં થઈ અને મુખ્યાલય જાપાનના ટોક્યો ખાતે આવેલું છે. તો આ હતા મિત્રો 29 મે 2024ના મહત્વપૂર્ણ કરંટ અફેરને લગતા પ્રશ્નો. તો મિત્રો આ વિડીયો આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અતિ ઉપયોગી સાબિત થશે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ.